મનરેગામાં ભ્રષ્ટાચાર અને તપાસના ડિંડક મુદ્દે હવે ભાજપના સાંસદ જ સવાલ ઉઠાવી રહ્યા છે। ભ્રષ્ટાચાર અને આયોજનના અભાવે મનરેગાનો લાભ પહોંચતો ન હોવાનો મનસુખ વસાવાનો આરોપ છે। મનરેગાને સફળ બનાવવા તાલુકા જિલ્લામાં જ નહીં રાજ્ય સરકાર પણ નિષ્ફળ છે। સ્થાનિકથી લઈ અને સરકારના ઉચ્ચ અધિકારીની મિલીભગતથી આ કૌભાંડ થયું હોવાનો આરોપ। મનરેગાની યોજનામાં ટેન્ડરની શરતોનો ભંગ થતો હોવાનો પણ મનસુખ વસાવાનો આરોપ છે। મનરેગાના કામ થતા હોય ત્યારે ગુણવત્તાનું પૂરતું ધ્યાન ન રખાતું હોવાનો પણ આરોપ છે। ભ્રષ્ટાચારની તપાસ યોગ્ય રીતે ન થતી હોવાનો પણ મનસુખ વસાવાનો આરોપ છે। ભ્રષ્ટાચારના આરોપોમાં નાના અધિકારી કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી થતી હોવાનો આરોપ છે, જ્યારે મોટા માથાઓને છાવરવામાં આવતા હોય તે પ્રકારનો પણ તેઓએ આરોપ લગાવ્યો। ભ્રષ્ટાચાર થાય તે માટે મંત્રી પણ જવાબદાર હોઈ શકે છે। કેટલીક જગ્યાએ કોઈકનો કોઈ કારણસર આમાં શું છે, એનજીઓ સીધું કામ નથી કરતા। એનજીઓ નીચે તાલુકા પંચાયતોને આપે છે ને તાલુકા પંચાયત પાસે એવા કોઈ ટેકનિકલ માણસો હોતા નથી। એટલે જે પ્રકારે આમાં જે આખા કામો થવા જોઈએ એ નથી થયા, હું ચોક્કસ સ્વીકારું છું। પણ આ માટે એક તાલુકો કે એટલો જિલ્લો જવાબદાર નથી। આ યોજના પાછળ સક્સેસ જોડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ, રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે। આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે। એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી ડીઆરડી નિયામક, આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે। જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મચારી મારી જાય છે, પણ બધાનું આમાં સેટિંગ હોય છે। હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ। જ્યાં રોજગારી તો મળે છે, પરંતુ જ્યાં 60-40ના રેશિયોની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ત્યાં તેમાં મેટલ છે, પછી અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ નથી થતો। તો એ જે જવાબદારી છે એના ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું। આ તો હું કામ થઈ ગયા પછી 2-3 વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ સારી રીતના તપાસ થવાની પણ નથી। આમાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય। જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે। કોઈ પણ તપાસની અંદર મનરેગા કે કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જશે। મારે તો એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને કે બધાની જવાબદારી ફિક્સ કરવી જોઈએ। ગરબડ થઈ તે માટે બધા જવાબદાર છે। મંત્રી જવાબદાર છે, સચિવ જવાબદાર છે, કમિશનર જવાબદાર છે, ડીડીઓ જવાબદાર છે, ડીઆરડી નિયામક જવાબદાર છે,